નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના તમામ વિધવા બહેનોને ₹50,400ની મળશે સાવ મફત સહાય. તેના વિશે તો જાણો સંપૂર્ણ માહિતી. કેવી રીતે લાભ મળશે, તેના માટે શું શું કરવું પડશે. વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે જે વિધવા સહાય ચલાવવામાં આવે છે, તે ઉપરાંત વિધવા બહેનોને તેના ઉપર જે મળતી સહાયમાં ₹50,400 પણ મળવાપાત્ર થાય છે. તે પહેલાં આપણે ગંગા કૃપા આર્થિક સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ દર મહિને પેન્શન તેમજ નવા વ્યવસાય શરૂ કરવા માટે ખાસ સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાની મુખ્ય વિગતમાં વાત કરીએ તો મિત્રો, ત્યારબાદ ગંગા કૃપા આર્થિક સહાય યોજના. તેમાં સહાયની રકમની વાત કરીએ તો દર મહિને ₹1250ની સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. પાત્રતા: ગુજરાતમાં રહેતી અને 21 વર્ષથી ઉંમરના પુત્ર ન 21 વર્ષથી ઉપરનો પુત્ર ન હોય તો તેવી નિરાધાર વિધવા મહિલાઓને આ યોજના માટે પાત્ર છે. આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે ₹47,000 અને શહેરી વિસ્તાર માટે ₹68,000થી ઓછી હોવી જોઈએ. બીજું, પશુપાલન સહાય યોજના. 18થી 50 વર્ષની બહેનો માટે લાભ. વિધવા બહેનોને પશુપાલન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સહાયની રકમ: પશુઓ માટે શેડ, બકરા અને તાલીમ માટે ₹33,600થી ₹50,400 સુધીની આર્થિક સહાય મળે છે. ત્યારબાદ રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના. તો જો પરિવારનું ભરણ પોષણ કરતી મુખ્ય વ્યક્તિનું અચાનક અવસાન થાય છે, તો તે પરિવારની વિધવા બહેનોને ₹20,000ની એકસાથે સહાય આપવામાં આવે છે. કેવી રીતે અરજી કરવી, તેના દસ્તાવેજો. તો પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુક. ઓનલાઈન અરજી: તમે ગ્રામ્ય વિસ્તારમાં વીસી કે ઈ-ગ્રામ કેન્દ્ર અથવા તો શહેરી વિસ્તારમાં સિવિક સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિધવા બહેનોને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે પશુપાલન આધારિત વિશેષ સહાય યોજનાઓ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને ગાય, ભેંસ પાલક, બકરા પાલક અને મરઘા પાલક માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરીને પોતાનું જીવન વધુ મજબૂત બનાવી શકે.